डॉक्टर गुणवंत शाह को साहित्य के क्षेत्र में उनके प्रदान के लिए देश ने पद्मश्री के सम्मान से नवाजा है, जो वडोदरा और गुजरात के लिए गौरव की बात है। आइए देखते हैं उनसे एक खास मुलाकात। આજનો દિવસ આપણા વડોદરાવાસીઓ માટે ખૂબ જ મહત્વનો છે, ખૂબ જ ખુશીનો છે। બે વસ્તુ ભેગી થઈ છે, બે ખુશીની ખબર ભેગી થઈ છે। આજે ગણતંત્ર દિવસ આપણે મનાવી રહ્યા છીએ અને સાથે સાથે એક ખુશખબરી રાત્રે આવી એ કે આપણા શહેરના શ્રી ગુણવંત શાહને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા અને હું પોતાને આજે ખૂબ જ ખુશનસીબ સમજું છું કે આજે એમની સાથે વાત કરવાનો મને મોકો મળ્યો છે। સર, સૌથી પહેલાં તો વીએનએમ પરિવાર અને વડોદરાવાસીઓ તરફથી ખૂબ ખૂબ અભિનંદન સર। તમારો આભાર માનું છું, થેન્ક યુ। સર, તમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, આ ખુશી કેવી રીતે વ્યક્ત કરશો, શું કહેશો આ વિશે? મને એમ લાગે છે કે ખુશી વ્યક્ત કરવામાં હાસ્ય એ જ એકમાત્ર માધ્યમ નથી। ખૂબ જ વ્યક્તપણે ભગવાનનો આભાર માનવો એ પણ ખુશીનો જ પ્રકાર છે। હું ભગવાનનો આભાર માનું છું। તમારા વિશે જે વાંચ્યું છે, સાંભળ્યું છે, તમે બે મોહનના સંમોહનમાં છો, એના વિશે શું કહેશો? કોણ છે એ બે મોહન જે તમારા માટે આદર્શ છે? પહેલો મોહન છે મોહન કૃષ્ણ। કૃષ્ણ પ્રત્યે મને આકર્ષણ થયું। કૃષ્ણ શબ્દનો અર્થ જ થાય છે જે આકર્ષે છે તે કૃષ્ણ। એટલે એ કેમ આકર્ષે છે? તો કે જીવનના શરૂઆતના વર્ષોમાં એમણે પોતાની વાંસળી વગાડી। એ વાંસળીના સૂરને હું કોસ્મિક સિમ્ફની કહું છું। કોસ્મિક સિમ્ફની એટલે આ બ્રહ્મમાં જે સંવાદિતા છે, જે હાર્મની છે, એ હાર્મનીનો જે સૂર પ્રગટે છે તે વાંસળીનો સૂર છે। હવે તમને જાણી નવાઈ લાગશે કે ચીની ભાષામાં બ્યુટી જેવો કોઈ શબ્દ જ નથી, સુંદરતા જેવો કોઈ શબ્દ જ નથી। ચીની ભાષામાં સંવાદિતા એ જ સુંદરતા, હાર્મની ઇઝ બ્યુટી, સો હાર્મની ઇઝ ઇક્વલ ટુ બ્યુટી। તો કૃષ્ણની વાંસળીમાં હાર્મની હોય તો કૃષ્ણ બ્યુટીફુલ હોવા જ જોઈએ। આ બ્યુટી માત્ર એમના દેહની નથી, એમના વિચારોની પણ નથી, પણ એમના અધ્યાત્મની બ્યુટી છે। એ બ્યુટી પ્રગટ થઈ ભગવદ્ ગીતામાં, અને ભગવદ્ ગીતાનો હું બહુ જૂનો વિદ્યાર્થી છું। નાનપણમાં જ મારા ઘરમાં ઉઠતાની સાથમાં અમારી પ્રાર્થના શરૂ થતી, એમાં ભગવદ્ ગીતા સ્થાન પામી હતી। વેદ મંત્રો બોલાતા હતા, ગીતાના શ્લોકો બોલાતા હતા, અને અમારી એ પ્રાર્થના એ પરિવારની પ્રાર્થના બની ગયેલી। આજુબાજુના પડોશીઓ પણ આવતા। તો ત્યારથી કૃષ્ણ પ્રત્યેનું આકર્ષણ। બીજો મોહન લઈએ। બીજા મોહન કૃષ્ણ એ એમનું સૌંદર્ય છે તે સત્યમ શિવમ સુંદરમ। મારો મિજાજ એમ કહે છે, મારો મિજાજ એમ કહે છે કે સત્ય નથી હોતો તો શિવમ કદી હોઈ શકે નહીં। સત્યમ ન હોય તો શિવમ એટલે કલ્યાણ, સત્ય ન હોય તો કલ્યાણ હોઈ શકે જ નહીં। સત્યમ શિવમ, અને સત્યમ ને શિવમ બે ન હોય તો સુંદરતા હોઈ શકે જ નહીં। તો કૃષ્ણની જે બ્યુટી છે તેમાં સત્યમ અને શિવમનો ફાળો છે। જે કલ્યાણકારી સત્ય છે તે જ સુંદર છે, જે સત્ય કલ્યાણકારી નથી તે સુંદર ન હોઈ શકે, અસુંદર છે। અસુંદરનો અર્થ છે કે જેમાં અસત્યની ભેગ છે, જેમાં અકલ્યાણનો ભેગ છે, અને કૃષ્ણ ત્રણે સામે લડ્યા, ગાંધી ત્રણે સામે લડ્યા, માટે આ લોકો મારા આદર્શ છે। આ મોહનને લઈને જે તમારી સાહિત્યની પૂરી એક યાત્રા રહી, સફર રહી, એના વિશે શું કહેશો? કેવો રહ્યો તમારો સાહિત્યનો સફર? સર, તમે વિચાર કરો કે મેં શું લખ્યું? તો કે પહેલું પુસ્તક લખ્યું કૃષ્ણનું જીવન સંગીત। એમાં પણ એનું અંગ્રેજીમાં પુસ્તક પ્રગટ થયું, ધી સિમ્ફની ઓફ ગીતા, એટલે કૃષ્ણને ત્યાં સિમ્ફની આવી। ત્યાર પછી બીજું પુસ્તક લખ્યું સંભવામી ક્ષણે ક્ષણે। આ બંને પુસ્તકો હિન્દીમાં પણ અનુવાદ પામ્યા અને અંગ્રેજીમાં પણ પામી રહ્યા છે। ત્રીજું પુસ્તક આવ્યું કૃષ્ણમ શરણમ ગચ્છામી। તો ત્રણ પુસ્તકો તો ગીતા અને કૃષ્ણ પર કર્યા મેં। આવી જ રીતે ત્રણ પુસ્તકો ગાંધીજી પર કર્યા। ગાંધીના ચશ્મા,
ગાંધીની ઘડિયાળ અને ગાંધીની ચંપલ, અને હવે ચોથું પ્રેસમાં છે ગાંધીની લાકડી. એ પુસ્તક આવી રહ્યા છે. તો મેં કૃષ્ણ પર પણ બહુ લખ્યું, ગાંધી પર પણ બહુ લખ્યું, અને આ અકસ્માત નથી, આ બિલકુલ સોચી સમજી સાજિશ છે. આજની યુવા પેઢી સાહિત્ય તરફ ઓછી વળી રહી છે, ક્યાંક ને ક્યાંક ઓછું થઈ રહ્યું છે, એના વિશે શું કહેશો? મને એમ લાગે છે કે માતૃભાષાનું માધ્યમ છૂટ્યું ત્યાર પછી જો અંગ્રેજી સાહિત્યનો પ્રેમ વધી ગયો હોત તો મને બહુ દુઃખ નહીં થાત. પણ જેણે નરસિંહ મહેતા છોડ્યા એને રોબર્ટ ફ્રોસ્ટ નથી પકડાયો, કલાપી છૂટ્યા તો શેક્સપિયર નથી પકડાયો, મહાત્મા ગાંધી છૂટ્યા તો લિંકન નથી પકડાયો, બાવાના બે બગડ્યા. એનીવે, બાવાના બે બગડ્યા, પણ ક્યાંક ને ક્યાંક યુવા પેઢી અત્યારે પણ લેખન તરફ વધી રહી છે. જે થોડી યુવા પેઢી લેખન તરફ આગળ વધી રહી છે, જેનામાં ઉત્સાહ છે, એવા યુવાને શું કહેશો? મને એમ લાગે છે કે જેનામાં ઉત્સાહ છે એવા યુવાનો ક્યાંક અંધારામાં ભટકાય છે, અને અંધારામાં ભટકાવવામાં ભારે ઉત્સાહ બતાવે છે. નશાનો ઉત્સાહ, ડ્રગનો ઉત્સાહ, શરાબનો ઉત્સાહ, બીજી કેટલીક વાતોનો ઉત્સાહ, એ ઉત્સાહ પણ અંધારાનો ઉત્સાહ છે. અંધારામાં પણ નાચી શકાય છે ને, અંધારામાં પણ ગવડી પડતા પણ નાચતો નહોતો ગવડી પડે. મને એમ લાગે છે કે નવી પેઢી પાસે એક જે લંગર જોઈએ, એન્કર, એ એન્કર નથી. એન્કર શું? તો વિઝડમનું એન્કર. એટલે સાહિત્ય શબ્દ સાથે શાણપણ જોડાયેલું છે. એ વિઝડમનો હોય એના માટે સંસ્કૃતમાં શબ્દ છે વૈદગ્ધ્ય. વૈદગ્ધ્ય વિનાનું જ્ઞાન નકામું, અને જ્ઞાન વિનાનું માહિતી નકામી. અત્યારે આપણે જે કંઈ વાતો કરીએ છીએ ને તેમાં માહિતી ગંધાય છે, એકલી માહિતી. આ મારો આક્ષેપ છે. છેલ્લે ફરી એક વખત પદ્મશ્રી એવોર્ડને લઈને વડોદરાવાસીઓને કંઈક કહી દો. મારે એટલું જ કહેવું છે કે જે મેં લખ્યું, જે મેં પ્રાપ્ત કર્યું, એમાં મારી કોઈ સાધના હશે એ વાત તો નક્કી, એમને તો મળે નહીં, એમને તો આટલું લખાય નહીં. પણ મારી પત્નીની મદદ પણ બહુ જ મળે છે. એ મદદ અદૃશ્ય છે, પરોક્ષ છે, અને પરોક્ષ મદદ એનો લોકોને ખ્યાલ નહીં આવે, મદદ પામનારનો જ ખ્યાલ આવે. એટલે મને જેટલો ખ્યાલ આવે તેટલો બીજાને નહીં આવે. મને એમ લાગે છે કે જેને અંગ્રેજીમાં કોમ્પ્લિમેન્ટરિટી કહે છે, અન્યોન્ય પૂરકતા, પરસ્પરાવલંબન, એમ એક જ વાત કરું કે જે કામો મને નથી ગમતા તે બધા કામો એ કરે છે. દાખલા તરીકે ઇન્કમ ટેક્સ વાળું મને નથી ગમતું, કારના લાઇસન્સ વાળું મને નથી ગમતું, વીમો ભરવાનું નથી ગમતું. બેંકમાં કેટલા વર્ષે જાઉં, વર્ષે એકવાર જાઉં છું, જીવતો છું એમ કહેવા માટે. એ લોકોની મેં પેન્શનવાળાની હયાતી છે એમ કહેવા માટે જાઉં છું. અને તે પણ અવંતિકા ગોઠવી આપે છે. ઘણી વાર તો પેલો બેંકવાળો અહીંયા આવે કે આ સાહેબ આવી ગયા, લખાવી જશે કે કોઈ બેંકવાળો સમજવું હોય તો એમ કહે છે કે સાહેબને નથી બોલાવવા, અહીંયાથી આવી જાઓ. તમે વિચાર કરો કે સાહિત્યની અસર કેવી કેવી હોય છે. એક સરસ વાત કરું તમને. હાજી બિલકુલ. આ બરોડાને સંસ્કાર નગરી કેમ કહેવામાં આવે છે ખબર છે મિશ્રાજી? આ બરોડાને સંસ્કાર નગરી કહેવામાં છે. વડોદરાને પ્રેમાનંદની નગરી છે, મહારાજા સયાજીરાવની નગરી છે. એ સંસ્કાર નગરી છે એનો ખ્યાલ મને હમણાં આવ્યો. મારે બધા ડૉક્ટરોને મળવું પડે છે, કંઈ ને કંઈ ફરિયાદ આવ્યા જ કરે. શરીરમાં કંઈ ને કંઈ એક સીધું થાય તો બીજું વાંકું જાય. દાખલા તરીકે હું જે ડૉક્ટરોને મળું છું કોઈ પૈસા જ લેતું નથી. બધું મારું નામ જ મિસ્ટર મફતલાલ થઈ ગયું. કોઈ પૈસા લેતું નથી. હવે મારે છાતીનો પ્રોબ્લેમ છે થોડો, ફેફસાનો, તો ડૉક્ટર ધર્મેશ પટેલ એક પણ પૈસો નથી લેતા. દર્શન બેન્કર, પારુલ બેન્કર હાર્ટનું ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે. જામ એટલે બધું મફત, એક પૈસો પૂછું તો શરમ આવે એવી જાતનો સંબંધ બાંધ્યો. આંખમાં ડૉક્ટર રૂપલ શાહ છે, આંખની તપાસ કરે, બધું એક પણ પૈસો નથી લેતા. મારા દાંતના ડૉક્ટર ચંદ્રહાસ રાવળ, એ ડૉક્ટર ચંદ્રહાસ રાવળ તો પૈસા લેવાની વાત જ નથી કરતા. દ્રષ્ટિ નામની છોકરી છે તે એ પૈસા નથી લેતી, એટલે તે પણ મફત. ડૉક્ટર પંચાલ છે, મારી કમરમાં કંઈ પ્રોબ્લેમ હતો, કમરમાં નહીં પગે ચાલવામાં એમ તેમ, તો ડૉક્ટર પંચાલ છે ઓર્થોપેડિક સર્જન, હી ડઝન્ટ ચાર્જ. હવે મેં આ વાત ડૉક્ટર લોર્ડ ભીખુ પારેખને કરી. મને કહે કે ગોવિંદભાઈ આ તો બહુ સારી વાત છે કે લોકોને સાહિત્યકારની આટલી કદર છે. બધા સાહિત્યકારને કોઈ મફત નથી કરી આપતું, 1000 રૂપિયા એક વિઝિટના લઈ શકે છે એવા બધા ડૉક્ટરો છે. પણ આ વડોદરા સંસ્કાર નગરી છે તો માનવું પડે.
અને સંસ્કાર નગરીની મારી વ્યાખ્યા બહુ જાલિમ છે નફીસભાઈ, બહુ સંસ્કાર નગરીની વ્યાખ્યા મારી જાલિમ છે. જે શહેરમાં મેયરની સ્મશાન યાત્રા કરતાં કવિની સ્મશાન યાત્રા મોટી થાય તો માનવું કે સંસ્કાર નગરી છે. કલાકારની, કવિની સંસ્કાર યાત્રા, સાહિત્યકારની, સંસ્કાર ગુરુની, ચિત્રકારની સ્મશાન યાત્રા મોટી થાય મેયર કરતાં. મેયરની સ્મશાન યાત્રા, મેયર લાંબુ જીવે, મને વાંધો નથી, પણ સ્મશાન યાત્રા, રવા દેસાઈની સ્મશાન યાત્રા બહુ મોટી નીકળેલી. કલકત્તામાં રવિન્દ્રનાથ ટાગોરનું અવસાન થયું, ટાગોરની સ્મશાન યાત્રામાં ભીડ બેકાબુ બનેલી, બહુ 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 ખરાબ સ્થિતિ સર્જાયેલી. ટાગોરના શબનું પણ જેટલો જોઈએ તેટલું ગરિમા ન જળવાય એટલે હંદે ભીડ થયેલી. જ્યાં પોલ સાર્ત્ર, ફ્રેન્ચ ફિલસોફ, એ ગુજરી ગયો તો પેરિસમાં સ્મશાન યાત્રામાં સૌથી વધારે ભીડ. સ્મશાન યાત્રાની ભીડ એ સૂચક છે કે લોકો ઉમટી આવ્યા, કોઈને કંઈ આમંત્રણ પાઠવવા નહોતું ગયું. તો વડોદરા સંસ્કાર નગરી છે એનું આ કારણ છે. બોલો, તમે માનશો મને? અને એ વડોદરા નગરી મને પ્રેમ કરે છે. એટલે હમણાં ધીમંત પુરોહિત જે આપણા દિવ્ય ભાસ્કરમાં લખે છે, તો ધીમંત પુરોહિત હમણાં બરોડામાં મારી સભામાં મારો પરિચય આપ્યો. ઉદય મુહુરકરની પુસ્તકનું વિમોચન હતું MS યુનિવર્સિટીના હોલમાં. તો પરિચય આપ્યો તેમાં એમ કહ્યું કે વડોદરામાં ગુણવંતભાઈ વસે છે માટે એ સંસ્કાર નગરી છે, કે વડોદરા સંસ્કાર નગરી છે માટે ગુણવંત શાહ અહીંયા વસે છે. બેમાંથી ખબર નથી પડતી. એવું એણે મારી ઇન્ટ્રોડક્શનમાં કહ્યું કે આ સંસ્કાર નગરી છે માટે ગુણવંત શાહ અહીંયા વસે છે, કે ગુણવંત શાહ વસે છે માટે સંસ્કાર નગરી છે. મને એ ઇન્ટ્રોડક્શન ગમેલી કે ચાલો કોઈ મૌલિક તો બોલ્યું, કોઈક મૌલિક તો બોલ્યું. આ સવાલ છે. થેન્ક યુ વેરી મચ સર, થેન્ક યુ. સંસ્કાર નગરીની વ્યાખ્યા એટલી સુંદર રીતે કરી છે સરે. તમને બધાને ગર્વ લેવું જોઈએ, ઇનફેક્ટ ઇન્ક્લુડિંગ મી. આપણે બધાએ ગર્વ લેવું જોઈએ કે આ જ સંસ્કારી નગરીના આપણે બધા બાશિંદા છીએ, એટલે કે રહેવાસી છીએ. એમાં આટલી ગૌરવની વાત આજે મેં તમારી સાથે શેર કરી છે. બસ આવી જ રીતે દરેક કલાકારને, દરેક વ્યક્તિને પ્રેમ કરતા રહેજો અને સાથે VNM ન્યૂઝ જોતા રહેજો. થેન્ક યુ વેરી મચ.